મિત્રો સાથીઓ જોહાર અને તમને અભિનંદન કરું છું. મિત્રો દોતા તાલુકાની એવી ઘટના છે કે અંબાજીથી આજુબાજુ 13 કિલોમીટર અંદર પાડલિયા ગામ આવેલું છે અને પાડલિયા ગામના અંદર વર્ષોથી આદિવાસી પેઢીઓ ખપાઈજી તેઓ આદિવાસી વર્ષો પુરાણી રહેતા હતા. તેઓ આદિવાસી વસે અને કોઈક વિધવા બહેનનો જમીન અને કૂવો પૂરવાથી અને ગામ રૂઢી પ્રથા ચાલતી પછી વન વિભાગ અને આદિવાસી માટે મોટો વિખવાદ પેદા થયો. પણ આદિવાસી સમજાવણા માટે પ્રયાસ કર્યો પણ વન વિભાગે સમજ્યું નહીં અને પોલીસની પ્રોટેક્શન મોકવું અને પોલીસની પ્રોટેક્શન મોકતા પછી પોલીસ આવી અને ગામના વડીલ લોકો હતા અને ગામના લોકોને પૂછવાથી ગામ લોકો કોઈ પોલીસે માન્યું નહીં અને પોલીસે જ પહેલાં આ સોશિયલ મીડિયાની માધ્યમથી હું બોલું છું કે લોકો ભાગે તો પહેલી લાઠી ચાર્જ તો પોલીસ જ કરીએ એવું લાગે. પછી લોકો ભાગતા અને બીખના મારા આદિવાસી વધારે ભાગતા અને વધારે બીખના મારા અને કદાચ પથ્થર મારો થયો હે. પણ તમે સોશિયલ મીડિયાના માધ્યમ તમે જુઓ કે પહેલી એમના એમ તો ઝઘડો થાય નહીં, એમના એમ તો ઝઘડો નહીં થાય. જો તો ઘર્ષણ થઈએ આ પોલીસને પ્રોટેક્શન મોકી તો પોલીસને તો બેનને પાર્ટીને શાસનની હતી, બે પાર્ટીને રક્ષા કરવાની હતી. પોલીસને વચ્ચે ઘર્ષણ આવું બની ગયું તો આદિવાસીને કોઈ વિસ્તારના હોય તો પણ ગમે તે આવી પરિસ્થિતિ બતાવવી નહીં. અને આદિવાસી જય જોહાર, જય આદિવાસી.